નક્કી થયું કે ભગવત પ્રસાદજીને ગાદીએ બેસાડવા. સાવંત ઓગણીસને 13 વર્ષે તેમાં વાત કરી બહુ હરખે. દેવ દિવાણીના સમયમાં પુણ્ય પવિત્ર છે સુખદાયી. વિક્રમ સંવત 1913 કાર્તિકી પૂનમ અને એ દિવસે આચાર્ય પ્રવર રઘુવીરજી મહારાજે પોતાની ગાદીએ ભગવત પ્રસાદજીને આરૂઢ કર્યા. આ સારા એ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી છે. ભાગવત એકાંતિક ધર્મના વહનની ગાદી છે. હજારો સાધુ અને લાખો આશ્રિત સત્સંગીઓ એના અધ્યાત્મના કેન્દ્ર સમી આ ગાદી છે. અરે એમ કહી શકાય કે આ તો ભગવાન સ્વામિનારાયણની ગાદી છે. અને એટલા માટે જ્યારે ગાદી અભિષેક થાય ત્યારે આચાર્ય મહારાજનો પણ ભગવાનની જેમ દહીં, દૂધ, મધુ, શર્કરા, ઘી, પંચામૃત દ્રવ્યો અને વિવિધ રસોથી અભિષેક થાય. હેલું નથી હો. અને સંતોએ લખ્યું કે એ વખતે નારાયણ મોલથી લઈને આ સભા મંડપ સુધી વડતાલ મંદિરના ચોગાનમાં પ્રાંગણમાં ક્યાંય માણસોની ભીડ સમાતી નહોતી. લક્ષ્મી નારાયણનું મંદિર ત્યાં બહુ શોભા બની છે. મંદિર બંગલાવેલી મધ્ય શોભા થઈ છે ભલી. મધ્ય શોભા થઈ છે ભલી. માઈ ભગવત ગુણ ગવાય. ભગવત પ્રસાદની પૂજા થાય. રઘુવીર મહારાજ જોઈ રહ્યા. બહુ મન મારા જીતે થયા. બહુ મન મારા જીતે થયા. આજે સૌ કોઈને આનંદ છે, પણ સૌથી જાજો આનંદ કોને છે? રઘુવીરજી મહારાજને છે. કારણ કે એણે જે જતન કરી રાખેલી પરંપરાનો એનો વારસો જાળવે એવા મળી ગયા છે. એ જન જોઈ હરી હરખે છે. એ સૌથી મોટો રાજીપો મહારાજનો લેવો હોય ને અમારે કે તમારે, તો શું કરવું? આ બહુ મોટો સ્પેલ છે. કારણ કે એક દ્રષ્ટિએ જોઈએ તો તમે કે અમે બધા રાજી કરવા માટે જ કરીએ છીએ. જે કાંઈ તો ખરેખર મહારાજ કે મોટા પુરુષ કેમ રાજી થાય? સારી કથા કરીએ તો, મોટા મંદિરો બાંધીએ તો, જાજુ દાન આપીએ તો, મોટા પુરુષોએ એના માટે સૌથી કોઈ મૂલ્યવાન હોય તો આ સંપ્રદાયની પરંપરા હોય છે. 50, 60, 70, 80 વર્ષ એને સાવધાનીથી જીવન જીવા હોય. આ ભાગવત એકાંતિક ધર્મનું રક્ષણ કરવા માટે પોતાના કેટલાય સંકલ્પોની હોળી કરી નાખી હોય, કેટલાય રાગ છોડ્યા હોય. કેમ? તો કે આ સંપ્રદાયની પરંપરા ટકી રહે. અને જ્યારે એવા મોટા પુરુષને કોઈ એવા સાધુ કે સત્સંગી દેખાય કે અમે જે મૂલ્યોના જતન માટે આટલો દાખલો કર્યો, આ એને જાળવે એવા છે,
એને જોઈને જેવો રાજીપો થાય એવો બીજા કોઈ સાધનથી ન થાય. વધારે એવા દેખાય તો બહુ રાજી થાય, પણ કમસે કમ જેટલું આપ્યું છે એટલું ને એટલું એવું ને એવું જાળવી રાખે ને તો એ મોટા પુરુષની બહુ મીઠી દ્રષ્ટિ થાય એ સાધુ ને સત્સંગી ઉપર. અને એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અવારનવાર એવી વાત આવે ત્યારે સ્વામીના મુખમાંથી શબ્દ નીકળી જતા, સ્વામી કે આટલો દાખલો કરું છું, આટલું સહન કરું છું, આ મહેનત કરું છું, કારણ તો કે આમાંથી 2-5 એવા સાધુ ને 5-15 હરિભગત નીકળી જાય ને તો આ સંપ્રદાય બચી જાય. સ્વામી બોલતા કે હું તો આ દેવતા ભારી રાખો છું. આગમનમાં રસોઈ થઈ જાય એટલે માથે રાખ વાળી દે એટલે દેવતા એવો ને એવો રે. સવારે વળી રસોઈ કરવી હોય એટલે આમ રાખ આગી પાછી કરે ને એમાં લાકડા છાણા કંઈક 2 કાગળિયા મૂકે તો વળી અગ્નિ પ્રગટી જાય. ત્યારે મોટાનો રાજીપો શેમાં છે? આ ભાગવત એકાંતિક ધર્મને ધારણ કરવામાં છે. મોરે આચાર જને પૂજાતા સ્વામી નારાયણ રાજી થયાતા. તેમાં ભગવત પ્રસાદ પૂજાય તેમાં આચાર જ રાજી થાય. તેમાં આચાર જ રાજી થાય. સવાજા વગડાવી પૂજા કરાવી તે મન ભાવી. પૂજા કરાવી તે મન ભાવી. પૂજા કરાવી તે મન ભાવી. આખો દિવસ શરણાઈઓ વગાડી પૂજા કરાવી અને ધામધૂમથી ભગવત પ્રસાદજી મહારાજને ગાદીએ વિરાજમાન કર્યા. વડતાલ મંદિરના કોઠારીએ ગોરધનદાસ કોઠારી હતા. એને ભાવ હતો કે મારી પાસે જે સંપત્તિ પડી છે એ મારે વાપરવી છે. આચાર્ય મહારાજ રઘુવીરજીએ આ અવસરે ગોરધનદાસજીને આજ્ઞા કરી, કયું ધન જે હોય તમારું હવે વાવરો તો ઘણું સારું. આનંદ આનંદ અવસર જાણી વેચી ઘણી સાકર આણી. પૂજા ભગવત પ્રસાદની કીધી તેને ભેટ ભલી ભલી દીધી. અને આમ ગોરધનદાસ કોઠારી એની પાસે જે સંપત્તિ હતી ને એ આમાં પાછી વાપરી. બહુ રાજી થયા. અને પછી રઘુવીરજી મહારાજે ભગવત પ્રસાદજીને ભલામણ કરી. રઘુવીર કહે મન ધરજો, મુખ્ય કોઠારી તો આને કરજો. કૃપા પાત્ર તો આ છે અમારો, શુભ ઈચ્છે છે તે તો તમારો. શુભ ઈચ્છે છે તે તો તમારું. વળી પાછી ભલામણ કરી કે કોઠારી તો આ ગોરધનદાસજીને જ રાખજો, નહીતર મુખ્યમંત્રી બદલે એટલે આખી કેબિનેટ બદલી જાય. એને જેવા જોઈએ એવા મળતિયાને ગોતી લાખે. અને એટલા માટે મોટા લોકોએ બહુ સાવધાન રહેવું પડે, કારણ કે એની આજુબાજુમાં અનેક પ્રકારના લોકો હોય છે. જેને રાગ પોષવા હોય, છૂટછાટ જોતી હોય, સત્તાની ભૂખ હોય, એના ઓથે બીજા ઘણા કામ કઢાવવા હોય, એવા લોકો બહુ સારા થઈ અને મોટા પુરુષોની આજુબાજુ ગોઠવાઈ જતા હોય છે. એટલે મોટા લેવલમાં ઘણીવાર આવું દેખાય આજુબાજુમાં.
પણ ક્યારેય એને જોઈને એવી કલ્પના નહીં કરી લેવાની કે આવા આજુબાજુમાં છે એટલે મોટા આવા જ છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એકવાર ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે અવિદ્યાને રયાનું ઠેકાણું શું? અને ત્યારે સ્વામી બોલ્યા કે મોટા પુરુષની છાયામાં રહે છે. આ બહુ પાતળી ભેદરેખા છે હો. એનો મહિમા સમજવાનો છે ને છતાંય સાવધાનીથી જોવાનું એ છે. પણ આજ્ઞા કરી કે આપ ગોરધનદાસ કોઠારીને બદલતા નહીં, એ તો હિત ઈચ્છે છે તમારું. કેમ? સ્વામી ગોપાળાનંદજી કેરી કૃપા પામેલા છે તે ઘણેરી, ધન સ્ત્રી આદિ જે કહેવાય, પદાર્થમાં તે તો ન લોભાય. આ કોઈ ધન સ્ત્રી પદાર્થમાં લોભાય એવા નથી. ગોપાળાનંદ સ્વામીની એના ઉપર બહુ મોટી કૃપા છે. તમને હંમેશા સારી અને હિતની જ સલાહ આપશે, અવળે માર્ગે ક્યારેય નહીં દોરે. મોટા મોટાને બહુ રાજી કર્યા છે, માટે તમે આને જ રાખજો. ગોપાળાનંદ સ્વામી આ વાત રઘુવીરજીને કહેલી એટલે રઘુવીરજી મહારાજે આ વાત ભગવત પ્રસાદજીને કરી. અને ભગવત પ્રસાદજી મહારાજે જ્યારે વિહારીલાલજી મહારાજને ગાદી સોંપી ત્યારે આ જ વાત કરી કે કોઠારી તો ગોરધનદાસજી જ રહેશે. જ્યારે વિહારીલાલજી મહારાજ ધામમાં જવાના થયા એ વખતે ચતુર્થ આચાર્ય લક્ષ્મી પ્રસાદજી બહુ નાના હતા, 7 વર્ષની ઉંમર હતી. 7 વર્ષે ગાદીએ બેસાડ્યા, પણ આવડા મોટા સંપ્રદાયની જવાબદારી કેમ સોંપવી? એટલે એ વખતે વિહારીલાલજી મહારાજે આખા સંપ્રદાયની વહીવટની બધી જ જવાબદારી, સિગ્નેચરની જવાબદારી એ આ ગોરધનદાસ કોઠારીના નામે કરેલી. અને કહેલું કે આ લક્ષ્મી પ્રસાદજી મોટા થાય, ગાદીને લાયક થાય અને ત્યારે એ સમજણા થાય ત્યારે એને આ અધિકાર આપજો, ત્યાં સુધી આ અધિકાર તમને અમે સોંપીએ છીએ. અને લક્ષ્મી પ્રસાદજી મહારાજ પણ 21 વર્ષની ઉંમરે ધામમાં ગયા. એ પહેલા એણે પોતે જ સ્વેચ્છાથી આ ગાદી છોડેલી. એટલે આ અધિકાર ગોરધનદાસ કોઠારી પાસે જ હતો. અને પછીથી આ ઈચ્છારામભાઈના વંશમાં કોઈ નહોતા, એટલે ત્યાંથી રામ પ્રતાપભાઈના વંશમાંથી એ શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ આવ્યા. અને ત્યારે પણ ગોરધનદાસ કોઠારી જ હતા. ત્યારે વાલા ભક્તજનો રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, લક્ષ્મી પ્રસાદજી મહારાજ અને શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ, આ 5 આચાર્યોને ગોરધનદાસ કોઠારીએ રાજી કરેલા. આ વડતાલ ક્યારેય એના સમર્પણને ભૂલી નહીં શકે એવું અજોડ વ્યક્તિત્વ એ હતું. ભગવાનને વિશે હેતવાળા હતા. ગોપાળાનંદ સ્વામી પાસે ધ્યાનની રીતિ શીખેલા. આટલો વહીવટ કરતા પણ દરરોજ હરિમંડપમાં આવીને એ ગોરધનદાસ કોઠારી દરરોજ ધ્યાન ધરતા. એના તો અનેક ગુણો છે. વાલા ભક્તજનો, 2 હાથ જોડીને એના ચરણોમાં આજે વંદન કરીએ. જ્ઞાન બાગમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે દરવાજાની બહાર 2 છત્રી છે, એક ભગવી ને એક સફેદ. ત્યારે એ જે સફેદ છત્રી છે ત્યાં ભાવથી દર્શન કરજો. ત્યાં ગોરધનદાસ કોઠારીનો અગ્નિ સંસ્કાર થયો. અને બીજી જે આ ભગવી છત્રી છે ત્યાં શુકાનંદ સ્વામી અને વડતાલના મહંત એવા અક્ષરાનંદ સ્વામી, આ બંનેનો અગ્નિ સંસ્કાર આ ભગવી છત્રી છે ત્યાં થયેલો. ભગવત પ્રસાદજી મહારાજ ગાદીએ આરૂઢ થયા. સભામાં જ્ઞાન વાર્તા થાય, સુણનારાના સંશય જાય. ગાદી તકિયા ઉપર સામે બેસે ભગવત પ્રસાદ તે ઠામે. સિંહાસન બાજુમાં હોય તો ત્યાં ન બેસે. સંતો બેસતા હોય
એની સાથે હેઠા બેસી અને ભગવત પ્રસાદજી કથા સાંભળતા આવા નિર્માની હતા. ગાદીએ બેસાડ્યા ત્યારે રઘુવીરજી મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને ભલામણ કરેલી કે સ્વામી, આજથી હવે આ ભગવત પ્રસાદજીની બધી જ જવાબદારી અમે તમને સોંપીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન ગોપાળન સ્વામીને કાંડા સોંપીને ગયેલા એટલે રઘુવીરજી મહારાજને ખબર કે મોટાની મરજીમાં રહેવામાં જ માલ છે અને એમ જ સત્સંગ સમાજ કે સાધુ સમાજને રાજી કરી શકાય, મન માનો કરવામાં કોઈ માલ નથી. અને એટલા માટે એણે જ્યારે ગાદીએ બેસાડ્યા ત્યારે અદ્ભુતાનંદ સ્વામી તો ધોલેરાના મહંત હતા, એટલે ત્યાંથી એ મહંતાઈ મુકાવી અને અદ્ભુતાનંદ સ્વામીને પછી અહીંયા વરતાલ બોલાવી લીધા કે સ્વામી, તમારે હવે વરતાલ રહેવાનું છે અને ભગવત પ્રસાદજીની બધી જ જવાબદારી અમે તમને સોંપીએ છીએ. કાર્તિકી સમયમાં મોટી સભા હતી અને એ વખતે અદ્ભુતાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજે સદગુરુનું પદ આપ્યું. આવા મોટા સંત તો જુઓ ક્યારે મળ્યું, બહુ દુર્લભ હતું હો ત્યારે. આજે તો અદ્ભુતાનંદ સ્વામીને સદગુરુનું પદ આપ્યું અને એની આજ્ઞા પ્રમાણે રહેવાનું કીધું. આચાર્યની જે રીત છે એ બધી વાત હવે હું વિસ્તારથી બધી કથા કરતો નથી, પણ આજે મારે ભગવત પ્રસાદજી અને રઘુવીરજી મહારાજના અંતકાળ સુધીની કથા કરવાની છે. પૂરી થાય ત્યાં સુધી બેસશો ને? હે, ભૂખ લાગી છે? આજે છેલ્લો દિવસ છે. જે વાત શુકાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને કરેલી, અદ્ભુતાનંદ સ્વામી કે મેં એ વાત સાંભળી છે માટે હું તમને કરું છું એમ કહીને આચાર્યના ધર્મની વાત અદ્ભુતાનંદ સ્વામીએ કરી. આચાર્ય સ્થાને આવ્યા એટલે દેશ દેશાંતરના ભક્તોને પણ ભાવના હોય કે અમારે ત્યાં આવે, અમારા ગામમાં પધરામણી કરે, હરિમંદિરોમાં પ્રતિષ્ઠા કરે. અને એટલા માટે 1927માં ઘણા ભક્તોએ જ્યારે ભગવત પ્રસાદજી મહારાજને પોતાને ગામ પધારવા માટે આમંત્રણ આપ્યું ત્યારે સદગુરુ પવિત્રાનંદ સ્વામી એમણે રઘુવીરજીને બેસાડ્યા, ભગવત પ્રસાદજીને બેસાડ્યા અને કહ્યું કે નિત્યાનંદ સ્વામીએ એકવાર રઘુવીરજી મહારાજને કેમ પધરામણી કરવી એ વાત કરેલી, એ વાત હવે હું તમને કરું છું. કે આ 6 વાના ધ્યાન રાખવા કે નિષ્ઠાવાન અને મહિમાવાન અને સાથે સાથે સર્વ રીતે શક્તિમાન હોય એવા ભક્ત જો શ્રદ્ધાથી તેડાવે તો જ ત્યાં જવું. હવે તમે સંપ્રદાયની ધોરા પર બેઠા છો માટે આમંત્રણ વિના કે જો એના હૃદયમાં મહિમા ન હોય કે શક્તિ ન હોય પધરામણી કરવાની, તો એને ત્યાં તમારે સામે ચાલીને જવું નહીં. આચાર્ય કોઈક ગામમાં ગયા હોય અને બીજા કહે કે તમે કેમ તેડાવતા નથી, તમે સત્સંગી છો? તો કે હાલો ને બોલાવ્યા, નહીતર આ બધા વચ્ચે આપણી આબરૂ જશે, માટે દેખાદેખીથી તમને કોઈ બોલાવવા આવે તો એને ત્યાં જવું નહીં. પોતાની શક્તિ હોય પણ મનમાં એમ થતું હોય કે હું આચાર્યને નહીં તેડાવું તો મારું ભોંડું થશે, એમ શક્તિ હોય પણ મહિમા વગર પોતાની પ્રતિષ્ઠા માટે ખાલી બોલાવતા હોય તો એને ત્યાં પણ જવું નહીં. સાધુ મુખે આગ્રહ ઉચ્ચરાવી, કોઈ સાધુને તૈયાર કરીને એની પાસે આખું આયોજન કરાવે તો ન જવું. જો તેડવા કોઈ જનો ન આવે, આચાર્ય તો એમ વિચાર લાવે, એ તમને કોઈ બોલાવે નહીં તો સામે ચાલીને સાધુને બોલાવતા હોય ને તમને ન બોલાવે તો તમારે ત્યાં જવાનો આગ્રહ ન રાખવો.
એ આપણામાં એવા ગુણો હોય કે આપણું એવું જીવન કે સમર્પણ હોય તો બધા સામેથી બોલાવે, અને કદાચ ન બોલાવે તો એનાથી અકળાવવું નહીં, પણ નિજ સંશોધન કરવું કે મારામાં શું એવી ખામી છે, મારામાં કેમ એવો ભાવ થયો નહીં, કે મારામાં શું વર્તન સુધારવાની જરૂર છે. એવું આત્મમંથન એ આચાર્યએ પોતે કરવું. વધે ઘટે જો ધન કોઈ કાળે, આચાર્ય તેથી નહીં જીવ બાળે. આજ્ઞા પળાશે નિજ ઈષ્ટ કેરી, તો રિદ્ધિ સિદ્ધિ મળશે ઘણેરી. ક્યાંક જાજુય મળે ને ક્યાંક ઓછુંય મળે, પણ જેટલું મળે એમાં સંતોષ રાખવો તો રિદ્ધિ સિદ્ધિ તમને મળશે. પણ જો સંતોષ નહીં રાખો તો હશે તે જશે. અને પધરામણીએ જાઓ ત્યારે સાદો વેશ રાખવો, રજોગુણ રાખવો નહીં, સ્ત્રીઓ સાથે કોઈ પ્રકારનો વ્યવહાર રાખવો નહીં, સંયમ રાખી અને ગ્રહસ્થને ત્યાં પધરામણી કરવી. ધાર્યા વિના શ્રી હરિ કેરું ધ્યાન, ક્રિયા કરે નિષ્ફળ તે નિદાન. અને ભગવાનને રાખીને જાવ, ભગવાનને ભૂલીને ક્યાંય પધરામણી ન કરવી, કારણ કે એ પધરામણી તમારી કરાવે છે એ ભગવાનના પુત્ર જાણીને કરાવે છે. એ આપણામાં એવું કાંઈ નથી, ભગવાનને જુએ છે. અમને મોટા સંતો આ બધો વિવેક શીખવતા હોય કે કોઈને ઘેર જઈએ ત્યારે ઠાકોરજીને લીધા વિના ન જાવું. ઠાકોરજી વગર ક્યાંય પધરામણી થાય, કારણ કે પધરામણી આપણી ન હોય. આપણે તો ઠાકોરજીના સેવક છીએ, એમ સેવક તરીકે ભગવાનની સાથે ત્યાં જવું. ક્યારેક એવો અવસર બની જાય કે ઠાકોરજી હારે નથી, અચાનક ગોઠવાઈ ગયું, તો હૃદયમાં ઠાકોરજીની મૂર્તિને ધારી અને જાઓ કે મારા હૃદયમાં ઠાકોરજી બિરાજમાન છે, હે મહારાજ તમે એના ઘરને પાવન કરો. અને આવી ભાવનાથી જઈએ, આરતી ઉતારીએ, શ્લોક બોલીએ, તો એ ગ્રહસ્થનું પણ ભગવાન રૂડું કરે, એનું પ્રારબ્ધ પણ બદલાય. ઘરમાં શોક દુઃખ દવાખાના નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય તો એ કરનારા ઠાકોરજી છે, આપણાથી કંઈ થાય. ત્યારે ભગવાનને રાખીને જો પધરામણી કરે તો એ પધરામણી પણ ફળદાયી બને. માટે પોતે પૂજાવાના ભાવથી જવું નહીં, પણ ભગવાનને ધારીને જવું. ઠરાવ એવો કરીને જ જાય તો કલ્યાણ એવા ગુરુથી જ થાય. આવી રીતે પધરામણી કરવી. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણા બહુ મોટા ભાગ્ય છે કે આ જેવા પધરામણીના નિયમો કીધા ને આવા નિયમો સાથે જ પધરામણી કરનારા આપણને અત્યારે આચાર્ય મહારાજ મળ્યા છે. મોટા શ્રીમંત શેઠિયા હોય કે નાનામાં નાના ગરીબડા હરિભગત હોય, પણ એ આમંત્રણ આપે તો ક્યારેય ના ન પાડે. ગમે એટલું મોડું થાય, ગમે એમ થાય, તો બાપજી છેલ્લે 2 મિનિટ આવીને પણ રાજી કરે છે. ત્યારે એવા આચાર્ય મહારાજ જો આપણને મળ્યા છે, કેટલું વિચરણ. આજે સંપ્રદાયમાં આટલા બધા મંદિરો બનતા હોય, પ્રતિષ્ઠાઓ હોય, પણ સાધુ સમાજને હૈયે ધરપત કે આપણે બાપજીને વિનંતી કરશું ને એટલે હોંશે હોંશે મહારાજ શ્રી આવશે અને પધારે જ. આગળનો કાળ તો જોયો નથી, અમારા ભાગમાં તો આજ કાળ આવ્યો છે. એટલે આગળની કથા તમારે સમજી લેવાની. પણ વાલા ભક્તજનો, આ મોટા પુરુષોની કેટલી કૃપા છે. જુઓ, અજાગળે આંચળ જે રહે છે. અજા એટલે બકરી. તમે બકરીને જેમ પાછળ આંચળ હોય એમાં ગળામાં આંચળ જેવું હોય, જોયું ને? અજાગળે આંચળ જે રહે છે, તેના થકી તો પય કોણ લે છે. એવા ગુરુને મમતાથી માને, તે શિષ્ય તો મૂર્ખ છે નિદાને. ખોટા ગુરુ એને બોલાવે, એની પધરામણી કરે તો એ તો બકરીના આગળના આંચળ જેવું છે. ગમે એટલું કરો એમાંથી દૂધનું ટીપું એ પડે. માટે એ તો સાચા સારા સત્પુરુષ હોય એને પગલા કરાવો તો કલ્યાણ થાય, રૂડું થાય. નહીતર તો ધન દારાને પણ ઘણીવાર હરનારા
હોય છે. ત્યારે આવા ભગવત પ્રસાદજી મહારાજ દેશ દેશાંતરમાં જતા કથા વાર્તા કરવાના ને કરાવવાના બહુ આગ્રહી હતા. મહારાજ શ્રીને કોઈ કહે કે બાપજી આપ કથા કરો તો કથા પા, પણ એવી મહારાજના બળની અને કેફની વાતો કરતા. અને એક આખ્યાન ભગવત પ્રસાદજી મહારાજને બહુ પ્રિય હતું. આચાર્યોદય ગ્રંથમાં લખાયેલું છે અને વળી આ કથા લગભગ ક્યાંય સાંભળી પણ બહુ ઓછી હશે. ઝાલાવાડ વિશે એક ગામ, દિશે દેવળિયું એવું નામ, એમાં એક હતા ફૂલબાઈ, સમાધિ નિષ્ઠ સારી ગણાય. ભગવત પ્રસાદજી મહારાજ આ વાત કહેતા, હો હું નથી કહેતો, કે ઝાલાવાડમાં જ્યારે મહારાજના બળની વાત કરતા ત્યારે એવું કહેતા કે મહારાજ પર ભરોસો રાખવો, આપણને કેવા ભગવાન મળ્યા છે. એ ઝાલાવાડના એ ફૂલબાઈ દેવળિયા ગામના સત્સંગી સમાધિ નિષ્ઠ, મહારાજનો નિયમ નિશ્ચય અને પક્ષ. પણ પ્રારબ્ધ કાળ અનુસારે એકવાર એને વિષમ કાળ આવ્યો અને ભગવાને એવી કસોટી લીધી કે એના ધણીનું મૃત્યુ થયું. એના 2 દીકરા હતા, એ બંને દીકરાનું પણ મૃત્યુ થયું. જન ઘરના ગયા સૌ મરી, ધનહીન તે ગરીબ ઠરી. ઘરના બધા જ ભક્તો હતા એ મહારાજના ધામમાં ગયા. એની પાસે કાંઈ રહ્યું નહીં, કોઈ પ્રકારની આજીવિકા હતી નહીં. દીનહીન ગરીબ થઈ ગયા, અન્ન પાણી વિના અકળાય. અને એ વખતે વિધવા, માથે બેડું લઈને પાણી ભરવા પણ જવાય નહીં, એટલે સમાજના પણ એટલા કષ્ટો આવે. આવી આપદાથી ગભરાય, મોત માગવા લાગી તે બાય. આ ફૂલબાઈ એવું બોલ્યા કે હે મહારાજ, હવે તમારા ધામમાં લઈ જાવ તો સુખી થઈ જાવ. અહીંયા હવે આ લોકમાં ભજન થતું નથી ને બહુ વિક્ષેપ આવે છે. અને એ વખતે મહારાજે એને દર્શન આપ્યા. કેમ બાઈ તમે ગભરાવો, અન્ન વસ્ત્રે નહીં દુઃખી થાઓ, અમે સ્વામી રામાનંદ થકી, અમે સ્વામી રામાનંદ થકી માગી લીધું છે વરદાન નકી. મહારાજ કહે ભાઈ તમે દુખી કેમ થાવ છો? એ અમે સમર્થ ભગવાન બેઠા છીએ અને અમે જ્યારે ગાદીએ બેઠા ત્યારે અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસે અમે વરદાન માંગી લીધું કે અમારો કોઈ ભક્ત દુખી નહીં થાય. વરદાનની વાત સાચી, કથામાં વાતો કરીએ એ બરાબર, પણ એ તો એ જ્યાં ધીરજ રાખવાનો સમય આવે ને ત્યારે ખબર પડે. ત્યાં માથે પંખા ભરતા હોય ને વાતો થતી હોય, એ દારિદ્રનું કેવું દુઃખ હોય છે. 5-7 દીકરીઓના બાપ હોય, બધાના વરા પ્રસંગ બાકી હોય, ઘરનું મકાન ન હોય, ભણાવવાના પૈસા. અને આજના જમાનામાં એ દીકરા દીકરીઓની આકાંક્ષાઓ, અહીંયા પ્રવાસે જવું છે, મારા મિત્રએ આ ગાડી લીધી તો મારે આ લેવી, આવો મોબાઈલ જોઈએ. એ તો એ વડીલો મા બાપ કેમ ઘર ચલાવતા હોય ને એને ખબર હોય. મરવા વાટે જીવન જીવાતા હોય. દારિદ્રનું દુઃખ બહુ મોટું છે. નાહી દારિદ્ર સમ દુઃખ આહી, સંત મિલન સમ સુખ ના.
જેવું કોઈ દુઃખ નથી અને સંત મિલન જેવું કોઈ સુખ નથી. મહારાજ કહે ફૂલબાઈ તમને આવો સત્સંગ મળ્યો છે, ધીરજ રાખો, ભગવાન બધા સારા વાના કરી દેશે. મહારાજ ધીરજ તો છે, પણ આ અન્ન પાણી મળતા નથી, દાણો ખાવા માટે કઈક અન્ન તો જોઈએ ને. ધીરજ તો મનથી રહે, પણ ખાવા માટે કઈ અન્ન મળતું નથી. અને એટલા માટે પ્રભુ મન પણ તમારામાં લાગતું નથી. બીજું શું કરું મહારાજ? ખાધા પીધા વિના રહે દેહ. હવે આનું કરવું કેમ? અને ત્યારે મહારાજે આપ્યું એ સમય વરદાન. એ શું આપ્યું વરદાન? જો ઓ જેમ મુક્ત શ્વેત દ્વીપવાસી રહે અન્ન વિના ઉપવાસી, તેમ બાઈ તજી ખાન પાન, ઘર કામ કરે ધરે ધ્યાન. ભૂખની ચિંતા છે ને, જાઓ તમને વરદાન આપીએ છીએ, ક્યારેય તમને ભૂખ ને તરસ લાગશે જ નહીં. બસ પાણી બેડું ભરવા જાઓ તો લોક નિંદા થાય ને, તમને તરસ જ નહીં લાગે. આવું થાય તો મજા આવી જાય કે નહીં? અરે મજા માત્ર વહી જાય. પૂજ્ય ધર્મલભ સ્વામી બહુ કેવું સંશોધન કર્યું સ્વામી. સ્વામી કે ભગવાને એક ખાવાનું ન રાખ્યું હોત તો હાવ નવરા થઈ જાય. આમ તપાસ કરો કે એક જો ખાવાનું ન હોત તો કરવાનું શું હતું બોલો? આ પૈસા શેના માટે કમાઈએ છીએ? અંતે આ એ છે એટલે તો આ રાત દી લાગ્યા છીએ. જો એ એક નીકળી જાય ને તો હાવ નવરા થઈ જાય. હો સાવ ન જાય તો કાંઈ નહીં, ભગવાન થોડું તપ કરવાનું બળ આપે એવી પ્રાર્થના કરી. હવે આ ફૂલબાઈનું ખાવા પીવાનું તો લઈ લીધું, પણ કેટલું? એવી રીતે જીવા વર્ષ બાર, પણ નહીં કરો કાંઈ આહાર. કર્યાચાર જેવી વાત, સોણી રાજી થયા જનજાત. જનજાત આ વાત તમને ગમી ગઈ હોય તો એકવાર ભગવત પ્રસાદજી મહારાજ માટે તાળીઓ પાડો. ધીરજ રાખી તો મહારાજે ભૂખ તરસ હરી લીધા. કેટલા વર્ષ? 12 વર્ષ સુધી ભૂખ જ નહીં લ્યો. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामी नारायण.